ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી કુલ 132 જેટલા લોકોને તેઓના વિશિષ્ટ કાર્યો બદલ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતના પણ 6 વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જેમાં એક નામ વૈદ દયાળજી પરમારનું છે, જેઓ મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી છે અને તેઓએ આયુર્વેદ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મારી ઈચ્છા હતી કે જે કાંઈ અભ્યાસ કર્યો છે એને ભણ્યો છું એનો જનતાને લાભ આપું. એ ટંકારા આર્ય સમાજમાં દવાખાનું આયુર્વેદિક પ્રારંભ કરેલો, એમાં મેં 25 વર્ષ સુધી સેવા આપી. એટલે ચારે વેદોના જે મંત્રો છે એનું ગુજરાતી કર્યું. ચારે વેદોમાં 8 ભાગ છપાયેલા છે. 8 ભાગની અંદર ગુજરાતી અને એનું સંસ્કૃત આ બધું સાથે એક સાથે આપેલું છે. હું છેલ્લા 30 વર્ષ સાથે જોડાયેલો છું આર્ય સમાજ ટંકારાના માધ્યમથી. અને તેઓ જ્યારે નિવૃત્ત થયા જામનગર આયુર્વેદ કોલેજમાંથી, ત્યારબાદ તેઓ ટંકારા આર્ય સમાજની અંદર આયુર્વેદિક દવાખાનામાં સેવા આપવા આવતા અને હજારો માણસોની તેઓએ નિઃશુલ્ક સેવાઓ આપી છે પોતાની. અને ત્યારબાદ તેઓએ ઘણા બધા આયુર્વેદના પુસ્તકો લખ્યા છે અને એના પુસ્તકો હાલ પણ આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. 4 વેદનું તેઓએ ગુજરાતી ભાષાંતર કરેલ છે. તેમજ બીજા ઘણા બધા પુસ્તકો લખ્યા છે આર્ય સમાજના મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન વગેરે.